ગુજરાતમાં સુરક્ષિત ભારત મિશનનો પ્રારંભ, બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ માટે વ્યાપક અભિયાન. ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ અને સમયોજિત પહેલ રૂપે કોન્સેપ્ટ ઓફ લિવિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરક્ષિત ભારત મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મિશન સંસ્થાની સ્થાપક મોનાલી સુતારના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. દેશમાં બાળકો સામે થતા ગુનાઓના વધતા પ્રમાણને ધ્યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલો અનુસાર દર વર્ષે લાખો કેસ નોંધાય છે, જ્યારે વિવિધ અભ્યાસક્રમો દર્શાવે છે કે 50%થી વધુ. મોનાલી સુથાર, કોન્સેપ્ટ ઓફ લિવિંગ ચેરિટેબલ ટ્રસ્ટમાં હું મેનેજિંગ ટ્રસ્ટી છું. આપણે છેલ્લા 11 વર્ષથી પોશ અને પોક્સોના વિષય ઉપર આપણે કામ કરી રહ્યા છીએ અને હાલમાં આપણે સુરક્ષિત ભારત મિશન તરીકે આપણે ગુજરાતના 263 તાલુકામાં પોક્સો અંતર્ગત બાળકોને અને જે ગવર્મેન્ટ શાળાના જે શિક્ષકો છે એમને આપણે જાગૃતતાના સેમિનાર આપવાનો આપણે પ્રોગ્રામ લોન્ચ કર્યો છે અને એનો જે પાયલટ પ્રોજેક્ટ છે આપણે સાણંદમાં ચાલુ કરવા જઈ રહ્યા છે અને એમાં આપણને અમદાવાદ કલેક્ટર અને ડીઈ ઓફિસ તરફથી ખૂબ જ સારો એવો સહયોગ છે. અને આ પ્રોજેક્ટની આપણે આશા એવી રાખીએ છીએ કે જે પોક્સો અંતર્ગત અત્યારે જે માહોલ છે, બાળકોના સુરક્ષાની વાત હોય, બાળકોના સેક્સ્યુઅલ અબ્યુઝ વિશેની માહિતી આપવાની વાત હોય કે ગુડ ટચ અને બેડ ટચ વિશેની વાત હોય, તો અત્યારે જેટલી જાગૃતતા હોવી જોઈએ એટલી કોઈ જાગૃતતા આપણને જોવા નથી મળતી. તો આપણે આશા રાખીએ છીએ કે આ પ્રોજેક્ટ મારફતે આપણે દરેક શાળાઓ સુધી, દરેક બાળકો સુધી અને દરેક ગામ સુધી આપણે આ મિશન અંતર્ગત આપણે આની માહિતી ચોક્કસથી પહોંચાડી શકીશું અને દરેક વ્યક્તિઓને આપણે એવી બિલકુલથી આપણે એમને આશા કરીશું કે આપણને આ પ્રોજેક્ટમાં સપોર્ટ કરે અને વધારે માહિતી જોઈતી હોય તો કોન્સેપ્ટ ઓફ લિવિંગ ચેરિટેબલ ટ્રસ્ટના ઓફિશિયલ પ્લેટફોર્મ પર જઈ અને અમને સંપર્ક પણ કરી શકે.